કેમ છો મિત્રો? નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતના તમામે તમામ બહેનોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજના સેશનમાં આપણે ડિટેલથી બહુ જ ચર્ચા કરવાના છે. જે બહેનો મુખ્ય સેવિકાની તૈયારી કરે છે તેવી બહેનો માટે ખાતાકીય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આજના સેશનમાં લઈને આપણે આવ્યા છે. તમામે તમામ MCQ વિશે આપણે ચર્ચા કરવાના છે આજના સેશનની અંદર. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. અને જે બહેનોએ અમારી આ યુટ્યુબ ચેનલને એટલે નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક ના આપ્યો તો લાઈક આપી દેજો. ચાલો આપણે આગળ વધીએ. તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક સેશન તમારા માટે મેં ઓલરેડી લઈને આવ્યા છે. સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક સેશનમાં MCQ પેપર સોલ્યુશન કરાવીએ છીએ. બરાબર છે? તમારાથી એટલું તો બને કે આપણે સાહેબને એક લાઈક આપી દઈએ અને આ વિડીયોને શેર કરીએ જેથી કરી આગળના પણ વિદ્યાર્થીને લાભ મળી રહે. આપણે એ ખાસ યાદ રાખવાનું છે. ચાલો, આંગણવાડી કાર્યકર્તાનો મુખ્ય હેતુ શું છે? બરાબર છે? બહુ જ અગત્યના પ્રશ્નો છે મિત્રો. જો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો આપણે ખ્યાલ પડવો જોઈએ કે શું છે ભાઈ? શિક્ષણ અને આરોગ્ય માટે જાગૃતિ લાવવી, ફક્ત દવા વિતરણ, રિપોર્ટ તૈયાર કરવો કે હેડ ઓફિસરમાં કામ કરવું. બરાબર છે? આંગણવાડી બાબતનો ક્વેશ્ચન છે મિત્રો. તો આપણે યાદ રહેવું જોઈએ આંગણવાડી કાર્યકર્તાનો મુખ્ય હેતુ શું છે? તો શિક્ષણ અને આરોગ્ય માટે જાગૃતિ લાવવી. હેલ્થ એજ્યુકેશન આપવાનું છે પણ કઈ બાબતનું આપવાનું છે? તો આરોગ્ય બાબતનું, જેને આપણે IEC તરીકે ઓળખતા છે, ઇન્ફોર્મેશન એજ્યુકેશન અને કોમ્યુનિકેશન. તે આપણે ખાસ યાદ રાખવાનું છે ને બી આરોગ્ય બાબતમાં. બરાબર? ચાલો, તમામે તમામ પ્રશ્નો વિશે આજના સેશનમાં બહુ જ ડિટેલથી આપણે પ્રેસ કરવાનો છે. ચાલો જુઓ બહેનો, જે બહેનો છે તે અમારા સાથે જોડાવા માંગે છે તે બહેનો માટે મુખ્ય સેવિકાની સ્પેશિયલ બેન્ચ ઓલરેડી રનિંગ કરી દેવામાં આવી છે. આરોગ્યના તમામ મુદ્દાઓનો સમાવેશ છે. ટોપિક પ્રમાણે મુદ્દાઓ છે. પરીક્ષા લક્ષી તૈયારી છે. માત્ર ફી કેટલી છે? 1499 રૂપિયા છે. 6 મહિનાની વેલિડિટી છે. પણ હાલની તારીખમાં આ કોર્સ માત્ર 999 રૂપિયામાં તમે પરચેસ કરી શકો છો. જે દિવસ આ પરીક્ષાની નોટિફિકેશન આવી જશે તે દિવસ આની ફીસ રહેશે 1499 રૂપિયા. હાલ જે બહેનો તૈયારી કરવા માંગે છે તેમના માટે છે 999 રૂપિયા. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી એપ્લિકેશનની લિંક પણ આપેલી છે, ટેલિગ્રામ લિંક પણ આપેલી છે અને વોટ્સઅપ નંબર પણ આપેલો છે. જો આપને ખ્યાલ ન પડતો હોય તો હું એક કોન્ટેક્ટ નંબર લખું છું, આ યાદ રાખો: 63 55 70 36 92. બરાબર? આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો જો આપણે ખ્યાલ નથી પડતો. આ ખાસ યાદ રાખવાનું છે. 63 55 70 36 92. આ નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનું રહેશે. ચાલો આગળ. મુખ્ય સેવિકા કયા સ્તરનું પદ છે? જુઓ, આ 4 ઓપ્શન આપ્યા છે: ફિલ્ડ વર્કર, સુપરવાઇઝર, તાલીમાર્થી કે ક્લાર્ક. તો મુખ્ય સેવિકા સ્તરનું કયું પદ છે? તો સુપરવાઇઝરનું પદ છે. તે આપણે યાદ રાખવાનું છે. બરાબર? ચાલો, કિશોરીઓને અપાતી લો તત્વની ગોળી રંગ કેવો હોય છે? જુઓ, આવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. લાલ રંગનો છે, ભૂરી રંગનો છે, પીડિંગ કે નીળી. બરાબર છે? કિશોરી જેની ઉંમર 13 થી 16 વર્ષની ઉંમર છે, બરાબર છે, તેવી દીકરીઓ માટે ભૂરી ગોળી આપવામાં આવે છે. તે આપણે ખાસ યાદ રાખવાનું છે. ઓલરેડી પ્રોગ્રામ ચાલે છે. બરાબર? RBSK પ્રોગ્રામ અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામ ચાલે છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત, જેના અંદર વીફી કઈ પ્રોગ્રામ ચાલે છે, વીકલી આયર્ન ફોલિક એસિડ પ્રોગ્રામ્સ. બરાબર? તે અંતર્ગત આપવામાં આવે છે. આપણે ખાસ યાદ રાખવાનું. ઓલરેડી આપણી એપ્લિકેશનમાં આપણે દર્શાવી દીધું છે. મુખ્ય સેવિકા કઈ પ્રવૃત્તિનું આયોજન કરે છે? માસિક બેઠક, શાળાનો તહેવાર, કોલેજ ઇવેન્ટ્સ કે દુકાનનું ઉદ્ઘાટન. જો આપણે યાદ રહેવું જોઈએ તો મુખ્ય સેવિકા કઈ પ્રવૃત્તિનું આયોજન કરે છે? તો માસિક બેઠકનું આયોજન કરે છે. બરાબર? સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક જે ખાતાકીય મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન છે હું ફટાફટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છું. ચાલો, ત્યાર પછી આંગણવાડીમાં 0 થી 6 વર્ષ સુધીના બાળકો માટે મુખ્ય સેવિકા કયા કાર્યક્રમની દેખરેખ રાખે છે? પ્રાથમિક શિક્ષણ,
આરોગ્ય પરીક્ષણ, બાળ વિકાસ કાર્યક્રમ કે કિશોરી શિક્ષણ? જો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો આપણે યાદ રાખવાનું આંગણવાડી કયા સંદર્ભે કામ થાય છે? તો બાળ વિકાસ કાર્યક્રમ, મહિલા અને બાળ વિકાસ એક જ મગજમાં યાદ રહેવું જોઈએ આપણે. જો આંગણવાડીમાં 0 થી 6 વર્ષ સુધીના બાળકો માટે જે મુખ્ય સેવિકા છે એ કયા કાર્યક્રમની દેખરેખ રાખે છે? તો બાળ વિકાસ કાર્યક્રમની. બરાબર છે. ચાલો આગળ. મુખ્ય સેવિકા કયા પ્રકારનો ડેટા એકત્ર કરે છે? બધા અગત્યના પ્રશ્નો. હવે મુખ્ય સેવિકા કયા પ્રકારનો ડેટા એકત્ર કરે છે? તો વસ્તી ગણતરીનો. ચલો આ તો ન કરે. પોષણ, વજન, આરોગ્ય સંબંધિત માહિતી આવશે. ચૂંટણી રજીસ્ટર ન આવે, કર ચોરી ન આવે. બરાબર, આનો જવાબ શું આવશે? પોષણ, વજન અને આરોગ્ય સંબંધી આવશે. બરાબર, આ ખાસ આપણે યાદ રાખવાનું છે. ચાલો, ગ્રોથ ચાર્ટ કઈ ઉંમરના બાળકો માટે રાખવામાં આવે છે? જો ગ્રોથ ચાર્ટની વાત છે મિત્રો. હવે ગ્રોથ ચાર્ટ આંગણવાડી લેવલે હોય. બરાબર છે. આંગણવાડી કેટલી વસ્તી હશે? 1000 ની વસ્તી હશે. બરાબર, આપણે ઓલરેડી બધું એપ્લિકેશનમાં ડિટેલથી અભ્યાસ કરાવ્યો છે. એટલે જે બેનો વહેલી તકે જોડા માંગે છે તે વધુ સમય ગુમાવ્યા આગળ આપણી એપ્લિકેશનમાં જોઈન થઈ જાય. જુઓ ઓપ્શન આપ્યા છે 6 વર્ષથી ઉપર, 0 થી 6 વર્ષ, 10 થી 18 વર્ષ કે 1 થી 3 વર્ષ. બરાબર છે, તો આનો જવાબ શું આવશે? 0 થી 6 વર્ષ. બરાબર, આ ખાસ આપણે યાદ રાખવાનું છે. ગ્રોથ ચાર્ટ ની અંદર ગ્રોથ મોનિટરિંગ એટલે શું? આ મોનિટરિંગ ની વાત છે મિત્રો. એનો ઝડપી વિકાસ કઈ રીતના થાય છે? તો બાળકોની ઊંચાઈ, વજન માપીને વૃદ્ધિનું નિરીક્ષણ કરવાનું છે, શિક્ષણનું રેકોર્ડ રાખવાનું છે, દવા આપવી, કુપોષણનો રેકોર્ડ કાઢવો. બરાબર છે, આનો જવાબ શું આવશે? બાળકોની ઊંચાઈ, વજન માપીને વૃદ્ધિનું નિરીક્ષણ કરવું. બરાબર, આ એનો જવાબ રહેશે. ત્યાર પછી આગળ THR શબ્દનો અર્થ શું છે? જુઓ THR ની વાત થઈ છે. ટેક હોમ રાશન, ટોટલ હેલ્થ રેકોર્ડ ન આવે, ટ્રેનિંગ હેલ્થ રેકોર્ડ આ બી ન આવે, ઉપર ટેસ્ટ હોમ રિઝલ્ટ ના બધા આ બી ન આવે. જવાબ શું આવશે? ટેક હોમ રાશન. આ THR કહીને પ્રોગ્રામ ચાલે છે જેનું નામ છે ટેક હોમ રાશન. બરાબર છે, જે ઓલરેડી આપણી એપ્લિકેશનમાં બહુ જ ડિટેલથી અભ્યાસ કરાયો છે, જેના અંદર અલગ અલગ માતા, સગર્ભા, ધાત્રી માતા, બાળક, કિશોરી આ બધા માટે ફૂડ પેકેટ આપવામાં આવે છે. બરાબર, તે સંદર્ભે ઓલરેડી આપણે વિડીયો મૂકી દીધેલો છે. બરાબર, ચાલો આગળ. કુપોષણ દૂર કરવા માટે કઈ યોજના ચાલી રહી છે? મધ્યાહન ભોજન યોજના, પોષણ અભિયાન, બાળ સુરક્ષા યોજના કે આશા યોજના? જો મધ્યાહન ભોજન ન આવે, કુપોષણ દૂર કરવા માટે આપણી વાત કઈ છે? આંગણવાડીની વાત છે. પોષણ અભિયાન આવશે મિત્રો, બાળ સુરક્ષા અભિયાન નહીં આવે, આશા યોજના ન આવે. આ બધા જ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી છે, બધા ખાતાકીય છે. તમારે ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ કુપોષણ દૂર કરવા માટે કઈ યોજના ચાલી રહી છે. મધ્યાહન ભોજન ક્યાં આવશે? તો શાળા લેવલે આવશે મિત્રો. પોષણ અભિયાન આંગણવાડી લેવલે આવશે. બાળ સુરક્ષા યોજના, બરાબર છે, બાળ સુરક્ષા એ 0 થી 5 વર્ષમાં લેવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું. અને આશા યોજના કોના માટે છે? માતા માટે છે. બરાબર, આ ન આવે ત્યાં આગળ. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો ત્યાર પછી આગળ એમપીઆર નો અર્થ શું થાય? જો બહુ અગત્યનો પ્રશ્ન. એમપીઆર મંથલી પ્રોગ્રેસ રિપોર્ટ, મેડિકલ પ્રોગ્રામ રિપોર્ટ, મંથલી પર્સનલ રેકોર્ડ, મેન પ્રોગ્રામ રજિસ્ટર. જુઓ સ્ટેપ બાય સ્ટેપ તમારા માટે હું સ્પીડથી થોડો અભ્યાસ કરાવું છું. કેમ? આ બધા પ્રશ્નો તમારા સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી છે, ખાતાકીય છે, અને આમાં વધુ સમય ગુમાવવાનો થતો નથી. આપણે દરેકે દરેક પ્રશ્ન જોઈ લેવાનો છે. આ ખાસ યાદ રાખવાનું છે. જો એમપીઆર નો અર્થ શું થાય? આવો આપણી સ્પર્ધાત્મક પરીક્ષા પ્રશ્ન પૂછાય તો આપણે એક આઈડિયા રહેવો જોઈએ તો ભાઈ એમપીઆર નો શું થાય? તો મંથલી પ્રોગ્રેસ રિપોર્ટ. બરાબર છે, એટલે મહિનાનો આ ધ્યાન આપો, મહિનાનો વિકાસ રિપોર્ટ. બરાબર, આનું મિનિંગ થાય છે. અને રિપોર્ટ કોણ નક્કી કરશે? તો મુખ્ય સેવિકા કરશે. તૈયાર. કોના જોડેથી ડેટા લેશે મિત્રો? તો આંગણવાડી કાર્યકર જોડે લેશે.
બરાબર છે, આ બધું આપણે યાદ રાખવાનું છે. આ મુખ્ય સેવિકા તમામ રિપોર્ટ લેશે અને કોને જમા કરાવશે? એ સીડીપીઓ ને જમા કરાવશે મિત્રો. બરાબર, આ યાદ રાખવાનું છે. સીડીપીઓ છે પ્રોગ્રામ ઓફિસર ને જમા કરાવશે કાગળ. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ દરેકના ઉપર એક પદ આપેલી છે, એક પ્રકારની પદવી છે, ખાસ યાદ રાખવાનું આપણે. ચાલો આગળ. આરસીએચ નો સંપૂર્ણ શું છે? જો રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ, રૂરલ ચાઇલ્ડ હેલ્થ, રિજનલ કેર યુનિટ, કેર હેલ્થ છે, રિલીફ ચાઇલ્ડ હેલ્થ. બરાબર છે. આરસીએચ એ રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ તરીકે આપણે ઓળખતા આવ્યા છે. બરાબર, આ બધા ન આવે મિત્રો, આ ખાસ યાદ રાખો. આ બધા આવશે નહીં. રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ આવશે, જે માતાની સાર અને સંભાળ, માતાની સાર સંભાળ માટેનું આ યોજના ચાલે છે. રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ તેમજ બાળકની આ બંનેની સાર સંભાળ માટેનો પ્રોગ્રામ છે. બરાબર, આ યાદ રાખવાનું છે. અને આ પ્રોગ્રામ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે, જેમાં મુલાકાત આવે છે અલગ અલગ લેવલની મુલાકાત, જેમાં વજન, ઊંચાઈ, તે સિવાય બ્લડ ટેસ્ટ, B12 તપાસ, HB, આ બધી તપાસ કરવામાં આવે છે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. અને જો યોગ્ય નથી તે પ્રમાણે ન્યુટ્રિશનનો આહાર શરૂ કરવામાં આવે છે. બરાબર, એક પ્રકારનું પોષણ શરૂ કરવામાં આવે છે. બરાબર, આ યાદ રાખવાનું છે આપણે. ચાલો આગળ. મુખ્ય સેવિકા ફિલ્ડ મુલાકાત દરમિયાન કયા રજિસ્ટર તપાસે છે? જો હાજરી રજિસ્ટર છે, વજન રજિસ્ટર છે, કેશ બુક છે કે સ્કૂલ રજિસ્ટર છે. આપણે શું યાદ રાખવાનું છે મિત્રો? તો મુખ્ય સેવિકા ફિલ્ડ વખત જ્યારે એમની ફિલ્ડ મુલાકાત હશે આંગણવાડીની, ત્યારે એ તે લોકોને વજન રજિસ્ટર જોડે રાખવાનું રહેશે. બરાબર, આ યાદ રાખવાનું છે આપણે. અને વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. ફિલ્ડ મુલાકાત કોની લેશે? આ યાદ રાખવાનું આપણે, આંગણવાડીની લેશે. આપણે બધાને તો ખ્યાલ જ છે કે આંગણવાડીમાં એક છે આંગણવાડી કાર્યકર હશે અને બીજા નંબરમાં આવશે મદદનીશ. બરાબર, આ બંને કાર્યરત છે. જે 5 થી 10 અથવા 15 આંગણવાડીની મુલાકાત લે છે મુખ્ય સેવિકા, આ બી આપણે યાદ રાખવાનું છે. વારંવાર આપણી એક્ઝામમાં પૂછાય છે. જેમાં શું તપાસ કરે છે? તો વજન રજિસ્ટરનો તપાસ થતી હોય છે. બરાબર, કયું રજિસ્ટર છે? વજન રજિસ્ટર. બરાબર, આ બી આપણી પરીક્ષામાં વારંવાર પૂછાય છે. હવે પછી જો તમારી પરીક્ષામાં પૂછાય આ રીતનો પ્રશ્ન, તો પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં. આ ટાઈપના જ ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. બરાબર, ચાલો. આઈસીડીએસ નું સંપૂર્ણ રૂપ શું છે? ઓપ્શન એ છે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ છે, બી ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ છે, સી ઇન્ડિયન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ છે, ડી ઇન્ફન્ટ કેર ડેવલપમેન્ટ સિસ્ટમ છે. લખી રાખો કાગળિયા પર. તમારી સ્પર્ધાત્મક પ્રશ્ન આ પરીક્ષામાં પૂછાય. બહુ જ અગત્યનો પ્રશ્ન છે. હું જે લખું છું મોસ્ટ આઈએમપી, બહુ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. જે બેનો જોઈ રહ્યા છે તે હાલમાં તેમના માટે બહુ જ આઈએમપી પ્રશ્ન છે. આ તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. એ ટાઈપનો ક્વેશ્ચન છે. આનું પૂરું નામ જુઓ. ઘણી બહેનો તો શું કરશે? અભ્યાસ નહીં કર્યો હોય એટલે સ્કીમ કરી નાખશે. આનું સાચું આવશે સર્વિસીસ, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ આવશે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આઈસીડીએસ પ્રોગ્રામનું નામ. અને આઈસીડીએસ ના અંતર્ગત જ આંગણવાડીથી માંડીને મહિલા આયોગ અને વિકાસ વિભાગ ચાલે છે. આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર, ચાલો. WHO ગ્રોથ ચાર્ટ નો ઉપયોગ કઈ બાબતમાં થાય છે? બરાબર,
બાળકોની શૈક્ષણિક પ્રગતિ માપવા, બાળકનું વજન, ઉંમર અને સંબંધ બતાવવા, પોષણ ભોજન ગણવા કે આરોગ્ય કીટ ચકાસવા માટે. જો આ રીતનો પ્રશ્ન પૂછાય, સાહેબ અમે તો આવું કે બન્યા જ નથી. અરે નથી બને તેના માટે જ હું લઈને આવ્યો છું. બહુ જ અગત્યના પ્રશ્નો છે ખાતાકીય. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO નું પૂરું નામ છે. આ સંસ્થા આરોગ્ય સંદર્ભે કામ કરે છે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. 7મી એપ્રિલ 1948 આ સંસ્થાની સ્થાપના થયેલી છે. એટલે 7મી એપ્રિલ એટલે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બરાબર, આ રીતના ક્વેશ્ચન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ પૂછાય છે. તો WHO નો ગ્રોથ ચાર્ટ વિશે વાત હોય તો બાળકનું વજન, ઉંમર, સંબંધ બતાવવા માટે હોય છે. બરાબર, જુઓ ખાસ કરીને તમારે વજન ઉપર ધ્યાન આપવાનું છે. બરાબર છે, જો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો બાળકનું વજન, ઉંમર, સંબંધ બતાવવા માટે થાય છે. WHO ગ્રોથ ચાર્ટ નો વાત છે. ચાલો આગળ જુઓ બેનો, તમારા માટે ખાસ મુખ્ય સેવિકાની સ્પેશિયલ બેન્ચ ઓલરેડી રનિંગ કરી દેવામાં આવેલી છે અને તમારા માટે આરોગ્યના તમામ મુદ્દાઓનો સમાવેશ છે. ટોપિક પ્રમાણે મુદ્દાઓ છે, પરીક્ષા લક્ષી તૈયારી છે, સૌથી ઓછી ફીસમાં તમામ મુદ્દાઓનો સમાવેશ છે, જેની ફીસ માત્ર ને માત્ર 1499 રૂપિયા છે. હાલના બેઝ ઉપર ફી ચાલે છે માત્ર 999 રૂપિયા. એટલે તમારે વધુ સમય ગુમાવવાનો થતો નથી. અત્યારે હાલ જ આ 999 રૂપિયાનું પેકેજમાં જોડાઈ જાઓ. જો આપને ખ્યાલ નથી પડતો, તમારો કોન્ટેક્ટ નંબર છે 63 55 70 36 92. આ નંબર પર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. જો આજના સેશનમાં તમામે તમામ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી. આ બધા જ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી છે, ખાતાકીય છે. ટોટલ 15 ક્વેશ્ચન છે ટોટલ, અને બધા કેવા છે? સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી છે. ઓલરેડી વધુ ડિટેલમાં આપણે ઓલરેડી એપ્લિકેશનમાં દર્શાવી દીધું છે. બરાબર છે. જો આવો પ્રશ્ન હતો કે કિશોરીઓને અપાતી લો તત્વની ગોળીનો રંગ કેવો હોય છે, તો કિશોરી નહીં, નાનું બાળક હોય એને ગુલાબી ગોળી આપવામાં આવે છે. ત્યાર પછી જેમ જેમ ઉંમર વધશે એમ બાળક છે એનું ઊંચાઈ વધશે મિત્રો, એનો વિકાસ થશે, તો ગુલાબીમાંથી ભૂરી ગોળી થશે, ભૂરી ગોળીમાંથી લાલ ગોળી થશે, અને લાલ ગોળીમાંથી પણ મોટી લાલ ગોળી થશે. આ રીતના પ્રોગ્રામ ચાલે છે. નીપી પ્રોગ્રામ ચાલે છે, નેશનલ આયર્ન ફોલિક એસિડ નો પ્રોગ્રામ ચાલે છે. પછી વાઇફી પ્રોગ્રામ ચાલે છે. બરાબર, RBSK પ્રોગ્રામ અંતર્ગત આપવામાં આવે છે. આ બધું ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો, મુખ્ય સેવિકા કયા સ્તરનું પદ છે? સુપરવાઇઝર નું પદ છે મિત્રો. પદ કેવું છે? સુપરવાઇઝર નું. એના ઉપર કામ કોણ કરશે? ICDS ના અધિકારી કામ કરતા હશે. એના ઉપર કોણ કામ કરતું હશે? પ્રોગ્રામ ઓફિસર હશે, CDPO હશે, પ્રોગ્રામ ઓફિસર હશે. એના ઉપર પણ સચિવ કામ કરતા હશે. સચિવના ઉપર પણ મુખ્ય સચિવ કામ કરતા હશે. બરાબર, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. જો સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક મુદ્દા પર ઓલરેડી જોઈ લીધા છે. મુખ્ય સેવિકા આંગણવાડી ક્ષેત્રે શાનું આયોજન કરે છે? જો આવા પર પ્રશ્નો પરીક્ષામાં પૂછાય. માસિક બેઠક ગોઠવે છે. માસિક બેઠક શાના માટે ગોઠવે છે? આંકલન કરે છે મિત્રો. એક પ્રકારની ટ્રેનિંગ સેન્ટર આપે છે કે તમે કેવી રીતે વાતચીત કરવી, કેવી રીતના કેર રાખવી, કઈ રીતના શિક્ષણ આપવું, આ બધી ચર્ચા માસિક બેઠકમાં કરવામાં આવે છે. બરાબર, તો તમામે તમામ આજના સેશનમાં આપણે 15 ક્વેશ્ચન જોયા છે, અને 15 ક્વેશ્ચન ખાતાકીય છે અને વારંવાર તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવા લાયક છે. બરાબર, એટલે વધુ સમય ગુમાવવાનો થતો નથી. સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક ક્વેશ્ચન જોઈ લેજો. અમે તો તમારા માટે લઈને આવીએ જ છે દરેકે દરેક સેશન આપણા YouTube ચેનલ ઉપર. બરાબર, એટલે જે બહેનો નવા છે તે બહેનો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, એટલે નેક્સ્ટ નર્સની ઝડપથી જોડાઈ જજો. સ્ટેપ બાય સ્ટેપ મળીશું નેક્સ્ટ સેશનની અંદર. ચાલો આપણે મળીએ આગળ.